તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. યુટ્યુબ આ ઘટના 2 દિવસ માટે 101 પ્રશ્નો હશે. હા મિત્રો, ચાલો હું તમને બધું કહું. વર્ષ 2025 શરૂ થઈ ગયું છે અને હવે મિત્રો આપ સૌના જીવનકાળમાં બનેલી આ ઘટનાને કારણે વર્ષ 2025ને કોઈ રોકી નહીં શકે મિત્રો. સમય તમે સવાર માટે ખૂબ નસીબદાર છો મિત્રો. આ સમય છે પણ વર્ષ 2025 છે તમારા જીવનના પ્રથમ 2 દિવસ તે ખુશીનો ભૂકંપ લાવવા જઈ રહ્યો છે, જેથી તમે અને તમારો પરિવાર આનંદથી નૃત્ય કરી શકો. હા મિત્રો, તમે તેને તમારી આંખો પર અનુભવશો. તમે બધા આટલી મોટી ઘટના પર વિશ્વાસ નહીં કરો. લાઈફમાં આવું થવાનું છે મિત્રો, પણ તમે શરૂઆતથી આજના વિડીયોમાં શું કરવું મિત્રો, જો તમારે આજે અંત સુધી જોવું હોય તો જો તમે આ વિડીયોને અવગણશો તમારું વર્ષ 2025 અફસોસથી ભરેલું રહે જશે. કારણ કે મિત્રો આટલી મોટી સફળતા તમારા જીવનમાં પહેલીવાર આવી રહ્યા છો મિત્રો. તમને કઈ કામયા મળશે અને તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. વર્ષનું શું કરવું અને શું ન કરવું મિત્રો, શરૂઆતમાં અમે તમને બધું જણાવીશું. હું તમને એક પછી એક વિગતવાર જણાવીશ. વિડિયો ધ્યાનથી જુઓ. વિડિયો શરૂ થાય છે. આમ કરતા પહેલા માતા રાનીની તમામ સાચી ઈચ્છાઓ ભક્ત હૈ પ્યાર ભક્ત હૈ પહેલો વિડિયો કૃપા કરીને એક સુંદર લાઇક અને વધુ આપો. નીચેના કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી 3 વાર જય માતા દી લખો. તે આપો જેથી તમે માતા રાણીના સીધા આશીર્વાદ મેળવી શકો અને તમારા બધા દ્વારા પ્રેમ પ્રાપ્ત થશે. આખો પરિવાર તેને પ્રાપ્ત કરશે. મિત્રો બધાને કહો કે વર્ષ 2024નો સમય તમારો રહેશે. આયુષ્ય માટે એટલું સારું નથી તમે વિચાર્યું કરતા મિત્રો, પરંતુ ભાષા હું પણ મિત્રો ભગવાનને દોષ આપતો નથી. તમે તમારા નસીબને તમારા મિત્ર બનવા દો નહીં કરી શકો છો, કારણ કે મિત્રો ભગવાન અને નસીબ તમારી બાજુમાં હતું, પણ મિત્રો તમારી પોતાની ભૂલને કારણે તમે વર્ષ 2024માં મૃત્યુ પામશો. મને એવી સફળતા મળી નથી, તમારા નસીબમાં હતું, પણ મિત્રો હવે અમે ભૂતકાળ વિશે વાત નથી મિત્રો. હવે તમારો સમય વર્ષ 2025 આવી રહ્યો છે. તે મિત્રો તમારા માટે હીરામાંથી તમારા માટે આ એક મૂલ્યવાન સમય સાબિત થશે મિત્રો, ખાસ કરીને જ્યારે આગામી 2 દિવસ. હા મિત્રો, આ પહેલું છે 2 દિવસ છે મિત્રો, તે તમને ભગવાનની ભેટ છે મિત્રો. તે તમારા બધા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. માહિતી માટે કૃપા કરીને અમને તમારો સમય જણાવો. કુંડળીમાં શનિનો ઘણો પ્રભાવ છે કરવામાં આવશે અને વર્ષની શરૂઆતમાં જ તમારી કુંડળીમાં ભગવાન શનિદેવ જેઓ બેસે છે, જેના કારણે મિત્રો ભગવાન શનિદેવ આગામી 2 દિવસમાં તમારા દર્શન કરશે. હા, જે દરેકને કોઈક મહાન સમાચાર આપશે. મિત્રો આગળ આવા મોટા સારા સમાચાર આપો. દિવસમાં તમે બધાને પ્રાપ્ત કરવા માટે તમે ક્યારે સપનું જોયું છે ગાઈઝ? વિચાર્યું નથી અને અમે તેની ખાતરી આપીએ છીએ આ વસ્તુ તમારી સાથે રહેશે. પરંતુ મિત્રો કંઈ પણ મેળવવા માટે તમારે કેટલાક કામ અને કેટલાક ઉપાય કરવા પડશે. જો તમે તે ન કરો તો તે થાય છે મિત્રો. ભૂતકાળમાં દુશ્મનોના કારણો જાણો. દુશ્મને તમને કેટલું નુકસાન કર્યું છે અને કઈ રીતે. તમારા કાર્યમાં વિઘ્ન આવવાથી તેથી જ તમારું કામ બરબાદ થઈ ગયું છે મિત્રો. હવે તમારે ત્યાં ખોટું ન કરવું જોઈએ, કારણ કે મિત્રો દુશ્મની આ ઈચ્છે છે તમે કેવી રીતે બરબાદ થાઓ છો અને તે તારો વિનાશ હશે. હા મિત્રો, જ્યારે તમે જોઈને ઉજવણી કરો, જ્યારે પણ તમે તમારા જીવનમાં મુશ્કેલી અનુભવો છો ત્યારે તમે નિરાશ થાઓ છો, પછી તમારા દુશ્મનો માટે આનંદ છે સમય છે. તેથી જ મિત્રો હવે દુશ્મનને સમય આવી ગયો છે. તમારી યોગ્યતા જાણવાનો સમય આવી ગયો છે. હા મિત્રો, દુશ્મન તમારી આગળ ઘૂંટણીએ પડશે, તમારા પગે પડશે, પણ મિત્રો ફક્ત તમે જ આગામી 2 દિવસમાં આ ભૂલ કરશો. આવું ન કરો મિત્રો, કારણ કે વર્ષની શરૂઆત છે. જો તમે આ 2 ભૂલો કરો છો તો તે કરવાનો સમય છે. દુશ્મનો ફરીથી ઉજવણી કરવાનું શરૂ કરશે.
હા મિત્રો, એટલા માટે તમારે આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ મિત્રો. પહેલી વાત તો એ છે કે તમારે આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. તેને ચુસ્ત રાખો મિત્રો. ભલે તમે ઘણા વિડીયોમાં આ કહેશો કહ્યું, પણ મિત્રો અગત્યની બાબતો છે. તમે જે કરો છો તે કોઈ બાબત નથી, તે હંમેશા મહત્વપૂર્ણ છે. દુશ્મન કેટલો શક્તિશાળી છે. દુશ્મન આપણા કામમાં કેવી રીતે અવરોધ લાવી શકે. જ્યારે અમે તેમને અમારી ક્રિયાઓ બતાવીએ છીએ. હા મિત્રો, તમારે અગાઉ માહિતી આપવી જોઈતી હતી. તો હવે તમે તમારા જીવનમાં આ ભૂલ નહીં કરો. જ્યારે પણ તમે કોઈ કામ શરૂ કરો ત્યારે કરવું પડશે. જો તમે તે કરવા જઈ રહ્યા છો તો તેના વિશે અગાઉથી વિચારો. ઢંઢોરા ક્યાંય વગાડવાના નથી, ભલે ગમે તે હોય. ભલે તમે કોઈ વ્યક્તિની કેટલી નજીક હોવ મિત્રો, તેને તમારા કામમાં તમારા શત્રુઓ માટે અડચણરૂપ બનવા દો. આંખો પર પડે છે અને આંખો સૌથી મહાન મિત્રો છે. મિત્રો જ્યોતિષના મિત્રો છે. આ મુજબ ઘરના મિત્ર કરતા મિત્ર મોટો હોય છે તો મિત્રો એ દ્રષ્ટિની ખામી છે. તમારી ગુપ્ત માહિતી માણસોથી છુપાવીને હા મિત્રો રાખો. અને બીજી વાત, તે તમારા જીવનની કિંમતી થોડી છે. ભગવાનની ભક્તિ માટે સમય કાઢો. વર્ષ શરૂ કરવા માટે મિત્રો પર આ મૂકો. જો તમે આમ કરશો તો તમારું જીવન બની જશે મિત્રો. તમને સફળ થવાથી કોઈ રોકી નહીં શકે. જો તમને આદત ન હોય તો આદત કેળવવી ખૂબ મુશ્કેલ છે. તે જરૂરી છે. હા મિત્રો, આગામી 2 આવી રહ્યા છે. દિવસમાં તમારે પહેલા 2 પગલાં લેવા પડશે. ઉપાય: તમે તમારા દિવસની શરૂઆત ભગવાન શનિદેવથી કરો. જો તમારી પૂજામાં હોય તો ના સ્તોત્રો સાંભળો. જો ભગવાન શનિદેવનો ફોટો હોય તો સૌથી પહેલા તમારો ઘરમાં પૂજા કરો તો જ દિવસ પસાર થશે. શરૂઆત કરવી હોય તો મિત્રો શનિ તબક્કામાં. શનિના કારણે ભાગ્ય, લક્ષ્મી યોગ અને સંપત્તિ વૃદ્ધ યોગની રચના. આપ સૌની કુંડળી જેના કારણે હું મિત્રો બનવા જઈ રહ્યો છું. આગામી 2 દિવસમાં તમને દરેક કારનો બંગલો મળી જશે. વાત સાચી છે કે કેમ તે હાંસલ થશે. તમે દરેક વસ્તુને ચાહતા કેમ નથી? તમને કંઈક મળશે. લોકો તમારી ખુશી સહન કરી શકતા નથી. તેઓ તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે અને તમને આગળ ધપાવવા માંગે છે. એટલા માટે તેઓ તેને વધતો જોવા માંગતા નથી. આવા લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચે છે. તમારે સમયસર સાવચેત રહેવું જોઈએ અને તેમને ટાળવું જોઈએ. આજના જ્યોતિષ કાર્યક્રમમાં અંતર જાળવવું પડશે. હું તમને ઘણા મોટા રાજ્યો વિશે જણાવવા જઈ રહ્યો છું. આ વાતો સાંભળ્યા પછી તમે હોશમાં આવી જશો. ઉડી જશે. કારણ કે તે સાચું છે જે તમે કદાચ પહેલાં ક્યારેય સાંભળ્યું ન હોય તો થોડો સમય કાઢીને જ્યોતિષ વાંચો. કાર્યક્રમને અંત સુધી ધ્યાનથી જુઓ. તમને દરેક મહત્વની બાબતો વિગતવાર મળશે. હું જ્યોતિષ કાર્યક્રમની શરૂઆતથી જ કહીશ. પહેલા માતા રાનીના બધા સાચા ભક્તો, તેઓને હજુ પણ જ્યોતિષનો કાર્યક્રમ ગમે છે, કૃપા કરીને આમ કરો અને કોમેન્ટ બોક્સમાં દિલથી જય કહો. માતા ભદ્રકાલી અને હર હર મહાદેવ લખો. મિત્રો, જેના મસ્તક પર માતા રાણી છે, આશીર્વાદ હંમેશા તેમની પ્રગતિ કરે છે. આગામી 5 દિવસમાં તમારું રહેશે. એક મહિલાનો સામનો કરવા જઈ રહ્યા છે જે ભગવાને ખાસ કરીને તમારા માટે પસંદ કર્યું છે. તે તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે. જેથી તમારા જીવનના દુઃખ અને પીડાનો અંત આવે. તમે તમારા જીવનમાં ઘણું સહન. સમય આવી ગયો છે. તમારી યોગ્યતા જાણવાનો સમય આવી ગયો છે. હા મિત્રો, દુશ્મન તમારી આગળ ઘૂંટણીએ પડશે, તમારા પગે પડશે, પણ મિત્રો ફક્ત તમે જ આગામી 2 દિવસમાં આ ભૂલ કરશો. આવું ન કરો મિત્રો, કારણ કે વર્ષની શરૂઆત છે. જો તમે આ 2 ભૂલો કરો છો તો તે કરવાનો સમય છે. દુશ્મનો ફરીથી ઉજવણી કરવાનું શરૂ કરશે. હા મિત્રો, એટલા માટે તમારે આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. મિત્રો, પહેલી વાત તો એ છે કે તમારે આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. તેને ચુસ્ત રાખો મિત્રો. ભલે તમે ઘણા વિડીયોમાં આ કહેશો કહ્યું, પણ મિત્રો અગત્યની બાબતો છે. તમે જે કરો છો તે કોઈ બાબત નથી, તે હંમેશા મહત્વપૂર્ણ છે. દુશ્મન કેટલો શક્તિશાળી છે.
દુશ્મન આપણા કામમાં કેવી રીતે અવરોધ લાવી શકે? જ્યારે અમે તેમને અમારી ક્રિયાઓ બતાવીએ છીએ. હા મિત્રો, તમારે અગાઉ માહિતી આપવી જોઈતી હતી. તો હવે તમે તમારા જીવનમાં આ ભૂલ નહીં કરો. જ્યારે પણ તમે કોઈ કામ શરૂ કરો ત્યારે કરવું પડશે. જો તમે તે કરવા જઈ રહ્યા છો તો તેના વિશે અગાઉથી વિચારો. ઢંઢોરા ક્યાંય વગાડવાના નથી, ભલે ગમે તે હોય. ભલે તમે કોઈ વ્યક્તિની કેટલી નજીક હોવ મિત્રો, તેને તમારા કામમાં તમારા શત્રુઓ માટે અડચણરૂપ બનવા દો. આંખો પર પડે છે અને આંખો સૌથી મહાન મિત્રો છે. મિત્રો જ્યોતિષના મિત્રો છે. આ મુજબ ઘરના મિત્ર કરતા મિત્ર મોટો હોય છે તો મિત્રો એ દ્રષ્ટિની ખામી છે. તમારી ગુપ્ત માહિતી માણસોથી છુપાવીને હા મિત્રો રાખો. અને બીજી વાત, તે તમારા જીવનની કિંમતી થોડી છે. ભગવાનની ભક્તિ માટે સમય કાઢો. વર્ષ શરૂ કરવા માટે મિત્રો પર આ મૂકો. જો તમે આમ કરશો તો તમારું જીવન બની જશે મિત્રો. તમને સફળ થવાથી કોઈ રોકી નહીં શકે. જો તમને આદત ન હોય તો આદત કેળવવી ખૂબ મુશ્કેલ છે. તે જરૂરી છે. હા મિત્રો, આગામી 2 આવી રહ્યા છે. દિવસમાં તમારે પહેલા 2 પગલાં લેવા પડશે. ઉપાય: તમે તમારા દિવસની શરૂઆત ભગવાન શનિદેવથી કરો. જો તમારી પૂજામાં હોય તો ના સ્તોત્રો સાંભળો. જો ભગવાન શનિદેવનો ફોટો હોય તો સૌથી પહેલા તમારો ઘરમાં પૂજા કરો તો જ દિવસ પસાર થશે. શરૂઆત કરવી હોય તો મિત્રો શનિ તબક્કામાં. શનિના કારણે ભાગ્ય, લક્ષ્મી યોગ અને સંપત્તિ વૃદ્ધ યોગની રચના. આપ સૌની કુંડળી જેના કારણે હું મિત્રો બનવા જઈ રહ્યો છું. આગામી 2 દિવસમાં તમને દરેક કારનો બંગલો મળી જશે. વાત સાચી છે કે કેમ તે હાંસલ થશે. તમે દરેક વસ્તુને ચાહતા કેમ નથી? તમને કંઈક મળશે. લોકો તમારી ખુશી સહન કરી શકતા નથી. તેઓ તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે અને તમને આગળ ધપાવવા માંગે છે. એટલા માટે તેઓ તેને વધતો જોવા માંગતા નથી. આવા લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચે છે. તમારે સમયસર સાવચેત રહેવું જોઈએ અને તેમને ટાળવું જોઈએ. આજના જ્યોતિષ કાર્યક્રમમાં અંતર જાળવવું પડશે. હું તમને ઘણા મોટા રાજ્યો વિશે જણાવવા જઈ રહ્યો છું. આ વાતો સાંભળ્યા પછી તમે હોશમાં આવી જશો, ઉડી જશે. કારણ કે તે સાચું છે જે તમે કદાચ પહેલાં ક્યારેય સાંભળ્યું ન હોય. તો થોડો સમય કાઢીને જ્યોતિષ વાંચો. કાર્યક્રમને અંત સુધી ધ્યાનથી જુઓ. તમને દરેક મહત્વની બાબતો વિગતવાર મળશે. હું જ્યોતિષ કાર્યક્રમની શરૂઆતથી જ કહીશ. પહેલા માતા રાનીના બધા સાચા ભક્તો, તેઓને હજુ પણ જ્યોતિષનો કાર્યક્રમ ગમે છે, કૃપા કરીને આમ કરો અને કોમેન્ટ બોક્સમાં દિલથી જય કહો. માતા ભદ્રકાલી અને હર હર મહાદેવ લખો. મિત્રો, જેના મસ્તક પર માતા રાણી છે, આશીર્વાદ હંમેશા તેમની પ્રગતિ કરે છે. આગામી 5 દિવસમાં તમારું રહેશે. એક મહિલાનો સામનો કરવા જઈ રહ્યા છે જે ભગવાને ખાસ કરીને તમારા માટે પસંદ કર્યું છે. તે તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે. જેથી તમારા જીવનના દુઃખ અને પીડાનો અંત આવે. તમે તમારા જીવનમાં ઘણું સહન મારા હૃદયમાં છુપાવી રાખ્યું જે તમે કોઈની સાથે શેર કરી શકતા નથી. પરંતુ હવે તમારા માટે ખુશ રહેવાનો સમય આવી ગયો છે. અનુભવ રાખો, કારણ કે તમારા સારા દિવસો આવી રહ્યા છે. મિત્રો, ઘણી વખત આપણા મનમાં ઘણા વિચારો આવતા હોય છે. બધી વાતો થાય છે પણ તે કોઈને કહેવામાં આવતી નથી. આ કારણે તેને શેર કરવું મુશ્કેલ બની જાય છે. એવું બને છે કારણ કે આપણી આસપાસ એવું કોઈ નથી. આપણી પીડા અને વેદનાને સમજી શકે તેવું કોઈ નથી. અને જેને આપણે આપણી પોતાની માનીએ છીએ અને આપણી વાત કહીએ છીએ, જે લોકોને તમે પહેલા પણ તમારા પોતાના માનતા હતા, તમને એ જ લોકો દ્વારા છેતરવામાં આવ્યા છે જેને તમે તમારું સર્વસ્વ માનતા હતા. તેથી જ તેઓ તમને સમજી શક્યા નથી. તમે લોકોમાં વિશ્વાસ ગુમાવ્યો છે. હવે તમે ઈચ્છો તો પણ તમારા દિલની વાત કોઈની સાથે શેર કરી શકો છો.
આવી સ્થિતિમાં ભગવાન તમારા છે. તમારા જીવનમાં મુશ્કેલીઓ ઘટાડવા માટે હું આને કોઈ ખાસ મહિલાને મોકલી શકું છું. સ્ત્રીઓ માત્ર પુરુષો માટે જ નથી, સ્ત્રીઓના જીવનમાં પણ આવું બની શકે છે. જીવનને જલ્દી રંગહીનમાંથી રંગીન બનાવશે. આ સ્ત્રી તમારા જીવનમાં આવશે. તમારા જીવનમાં મહાન ચમત્કારો અને ખુશીઓ વરસાદ પડશે. એવી ઘટનાઓ બનશે કે તમારે કરવી પડશે. તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. જો તમારા મગજમાં કોઈ મોટું તોફાન ચાલી રહ્યું છે, આ મહિલા તેને શાંત પાડશે. હવે સવાલ ઊભો થશે, આ મહિલા કોણ છે અને તમે તેને કેવી રીતે શોધી શકશો, ઓળખી શકે છે? સૌપ્રથમ તો આ જાણી શકે છે સ્ત્રી તમારા જીવનમાં કેવા ફેરફારો લાવશે. આ પછી આપણે તેને ઓળખવા વિશે વાત કરીશું. પદ્ધતિ શું છે અને તમે તેને ક્યાંથી મેળવી શકો છો? જે પણ ભગવાન શ્રી રામની માહિતી સાથે અને સંકટ મોચન હનુમાનજીના સાચા ભક્ત છે, તેમને આ સંદેશ વાંચવા વિનંતી છે. જય શ્રી રામ અને સંકટ મોચન હનુમાનજી પછી જય હો લખીને આશીર્વાદ મેળવો. આમ કરવાથી ભગવાન શ્રી રામ અને હનુમાનજી તમારા જીવનમાં આશીર્વાદ, સુખ અને શાંતિ સમૃદ્ધિ લાવશે અને તમારી બધી સમસ્યાઓ હલ કરશે, ઉકેલ આવશે. હવે વાત કરીએ પેલી સ્ત્રીની. તમારા જીવનમાં શું સકારાત્મક છે તે વિશે. આ મહિલા તે લોકોમાં પરિવર્તન લાવવા જઈ રહી છે. તમારા જીવનનો અસલી ચહેરો પણ જાહેર કરશે. તેઓ છેતરપિંડીથી ભરેલા છે અને લોકોના જૂઠા છે માસ્ક ઉતારી દેશે અને જેઓ તમારી ઈર્ષ્યા કરે છે તેઓ વધુ સળગવા લાગશે. આ મહિલાનું નામ એ છે. તે S-P અને R થી શરૂ થાય છે. તે સ્ત્રી છે. આ ધ્યાન તમારા જીવનમાં આવશે અને તેને બદલશે. એ દર્દ તમારા હૃદયમાં છુપાવીને રાખો. તમે એક્સપર્ટ હશો પણ ખુશી આ સ્ત્રી આટલા લાંબા સમય સુધી છુપાવી શકતી નથી. હું તમારા જીવનમાં આવું ત્યાં સુધી આ વિશે કોઈને કંઈ કહેશો નહીં. આ સ્ત્રી આવી રહી છે 5 થી 6 દિવસમાં અમુક રૂટ પર, અથવા હું તમને ક્યાંક મુસાફરી કરતી વખતે મળી શકું છું. જો તમે પુરુષ છો તો તમે તેની સાથે મિત્રતા કરી શકો છો અને જો તમે સ્ત્રી છો તો આ સ્ત્રી કરશે મિત્રતા બની શકે છે. કદાચ તમારી આસપાસ આ નામની એક મહિલા પહેલેથી જ છે, અસ્તિત્વમાં છે, જેને તમે અત્યાર સુધી અવગણી રહ્યા છો. જો તમે તેના સારા ગુણોને ઓળખો પછી તમને ખબર પડશે કે તેણી તમારા જીવનમાં કેટલી છે. આ સ્ત્રી તમારા માટે આ રીતે મહત્વપૂર્ણ છે. જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે. મિત્રો, તમારા જીવનની અનોખી સ્થિતિ અને ભવિષ્યની ઘટનાઓ આ પેમ્ફલેટમાં જાહેર કરવામાં આવશે. મિત્રો, અમે આગામી 7 દિવસમાં આ કરવા જઈ રહ્યા છીએ. તમારા જીવનમાં મોટા ફેરફારો થવાના છે, જે તમારા માટે પડકારરૂપ અને રોમાંચક છે. તમારી આ માહિતી સાબિત થઈ શકે છે. બાગેશ્વર બાબા પોતે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે પ્રથમ વખત છે કે કોઈ વ્યક્તિ એક વ્યક્તિના 3 પેમ્ફલેટ એક સાથે બહાર આવ્યા અને આ પૃષ્ઠોમાં જે વસ્તુઓ પ્રકાશમાં આવી છે જ્યારે તેઓ તમારા માટે આશ્ચર્યજનક છે. જો તમે આ વાતો સાંભળો છો તો બની શકે છે કે તમારી આંખમાં આંસુ નથી પણ લોહી છે. આંસુ વહેવા લાગ્યા. આવનાર સમય બહુ છે પડકારરૂપ પણ. તમારા પેપરમાં કંઈક છે. આ પાચનમાં સુખદ સંકેતો પણ હોય છે. જીવનનું સૌથી મોટું સુખ પણ આપણી સાથે જ છે. તમારા જીવનમાં માત્ર પ્રેમ અને મિલકતનો સમન્વય અકસ્માત હોવા છતાં બનાવવામાં આવતા જોવા મળે છે. શક્યતાઓ પણ દેખાઈ રહી છે. તમારા પરિચયમાં કઈ ખાસ બાબતો બહાર આવી, તેની સંપૂર્ણ વિગતો આ જ્યોતિષમાં આપવામાં આવી છે. હું પ્રોગ્રામમાં આગામી 3 આપવાનો છું. થોડા જ દિવસોમાં તમારા જીવનમાં મોટો બદલાવ આવશે. તેથી જ આ જ્યોતિષ કાર્યક્રમ ચાલી રહ્યો છે. શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ, કારણ કે તેમાંની દરેક વસ્તુ કિંમતી છે અને તે મિસ આઉટ તમારા માટે નુકસાનકારક બની શકે છે. તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે. તમારા મહાત્મના પરિચયમાં રહે છે. દુશ્મનનું નામ પણ સામે આવ્યું છે અને તમારે આ જાણવું જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે તે વ્યક્તિ તમારી છે. તે વ્યક્તિ નજીકમાં હાજર છે.
તમારી ખૂબ નજીક છે અને તમારા જીવનમાં તેની વિશેષ ભૂમિકા છે. આ વસ્તુ તમને હચમચાવી શકે છે કારણ કે તમારા કેટલાક છુપાયેલા સત્ય અહીં પણ એટલા માટે તમારા કેટલાક ખરાબ કાર્યો અને ભૂલો જે જાણીને અથવા અજાણતા કરવામાં આવી છે હિસાબ પણ આ ડાયજેસ્ટમાં આપવામાં આવ્યો છે. સૌથી મોટી ખુશી જે તમારા જીવનમાં આવશે અને કેટલીક બાબતો જે તમને આશ્ચર્યચકિત કરી દેશે તેમનો સાક્ષાત્કાર આ જ્યોતિષ કાર્યક્રમમાં પણ છે. તેથી જ આ દુનિયામાં મિત્રો વિચાર્યા વિના આના પર વિશ્વાસ ન કરો. સ્વાર્થના આધારે જ દુનિયા ચાલે છે. જ્યાં સુધી તમારી પાસે લોકોને આપવા માટે કંઈક છે તમારી સાથે હશે પણ જે દિવસે તમે ઉપયોગી નહીં રહેશો લોકો તમને છોડી દેશે. જો તેઓ તમારા પોતાના હોય તો પણ આપશે. એટલા માટે પહેલા તમારા વિશે વિચારો પછી ઘણા લોકો પહેલા પોતાના લોકો વિશે ભૂખ્યા પોતે જ તેમના પરિવારની સંભાળ રાખે છે. તેઓ જીવતી વખતે પણ તેમના પ્રિયજનોને ખવડાવતા હોય છે. તે સારી વાત છે પરંતુ આ ભૂલશો નહીં. વિશ્વમાં પ્રથમ તમારી સંભાળ રાખો. આ જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી અનુસરવું જરૂરી છે. તમારા જીવનમાં થતા ફેરફારો જુઓ અને જુઓ પરંતુ માણસના મિત્રો માટે તૈયાર રહો. આ વલણ ઘણીવાર ખૂબ જ સારું હોય છે પરંતુ ક્યારેક તે તેને મુશ્કેલીમાં મૂકે છે. તે તેના મૃત્યુનું કારણ પણ આપે છે. બનાવી શકાય છે કારણ કે વાસ્તવિકતા એ છે કે કોઈ અન્ય છે. તમારી પરવા કરશો નહીં. તમારી સંભાળ રાખો. જો તમે સારા છો તો તમારે તે જાતે કરવું પડશે. જો તમે સ્વસ્થ રહેશો તો જ તમારું કુટુંબ સારું રહેશે. તેમની જરૂરિયાતોની સંભાળ રાખવામાં અને પૂરી કરવામાં સક્ષમ હશે. તમે તે કરી શકશો પરંતુ જો તમે તમારી જાતને સ્વસ્થ છો જો તમે જીવતા નથી તો તમારા પરિવારનું શું તે થશે. તેથી પહેલા તમારી સંભાળ રાખો અને પછી હવે તમારા પ્રિયજનોની કાળજી લો. મિત્રો અમે આગળ છીએ તે બિંદુ તરફ આગળ વધવું કે જેના પર તમારે ધ્યાન આપવાની જરૂર છે. જ્યોતિષનો કાર્યક્રમ પહેલા સાંભળવો જોઈએ. લાઇક કરો કારણ કે હું તમને કહેવા માંગુ છું હું તમારા 3માં સમાપ્ત થઈશ. આમાંથી કઈ બાબતો બહાર આવી છે. મહત્વપૂર્ણ માહિતી અને કેટલાક કાળા રાજ્યો આગળ આવ્યા છે જેનો બાગેશ્વર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ધામ સરકારે આ જ્યોતિષ કર્યું છે. કાર્યક્રમને હળવાશથી લેવો એ મોટી ભૂલ છે. જો તમે તેને અવગણશો તો સમાજ કરશે. તમારી પ્રતિષ્ઠાને અસર થઈ શકે છે અને તમે મુશ્કેલીમાં પડી શકો છો. સમય ખૂબ નાજુક છે મારા વહાલા મિત્રો. આ જ કારણ છે જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી જુઓ. ભૂલશો નહીં કે મેં આ જ્યોતિષ તમારા માટે લખ્યું છે. આ કાર્યક્રમ ખૂબ જ મહેનતથી બનાવવામાં આવ્યો છે અને જો તમને તે પસંદ ન હોય તો તે મારું છે. જો પ્રયત્નોને અવગણવામાં આવે તો મિત્રો હવે જ્યોતિષ કાર્યક્રમ ગમે છે કોમેન્ટ બોક્સમાં દિલથી જણાવો. હર મહાદેવ લખો જેથી દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ તમારા પર રહે. હવે આપણે શોધીએ કે બાગેશ્વર બાબાના પક્ષમાં કયા રહસ્યો ખુલ્યા. તમે કરેલા સૌથી મોટા પાપ શું છે? તમારો સૌથી મોટો દુશ્મન અને શું સારા સમાચાર પૂરી તમારા જીવનમાં દસ્તક દેવાની છે. માહિતી ધ્યાનથી સાંભળો કારણ કે એવું પણ નોંધાયું છે કે એક વિશેષ શક્તિ તે તમારા ઘરના દરવાજા પર બેઠી છે. આ શક્તિને અવગણશો નહીં અને વાસ્તવિક બનો. તમારા સમગ્ર પરિવારને સમૃદ્ધ બનાવી શકે છે પરંતુ એક નાની ભૂલ પણ તમારા માટે મુશ્કેલ બની શકે છે. આગામી 3 દિવસમાં એટલે કે આગામી સમયમાં તમને ગુસ્સે કરી શકે છે. 62 કલાક તમારા જીવનમાં મોટા ફેરફારો લાવશે. આ શક્તિ કોણ છે જે તમારા ઘરે આવે છે? તે દરવાજા પર બેઠી છે અને તમે તેને જોઈ શકતા નથી પરંતુ તે તમારી સાથે ખૂબ ખુશ છે. આવો જાણીએ કે આ પરિવર્તન શા માટે થયું. તે શું છે અને તમારા જીવનની ઘટનાઓ શું છે થવા જઈ રહ્યા છે. આ માહિતી સંપૂર્ણપણે સચોટ છે. જ્યોતિષ કાર્યક્રમને ધ્યાનથી જુઓ અને એમાં કહેલી વાત સમજો. આ તમારો સમય છે માટે ખૂબ જ ખાસ છે અને તે દર્શાવે છે આગામી 3 દિવસમાં તમારા જીવનમાં ઘણી વસ્તુઓ ઘટનાઓ બનવાની છે.
કેટલીક ઘટનાઓ તમારી સાથે બનશે, અપાર ખુશીઓ આપશે અને તમારી સમસ્યાઓ ઓછી કરશે. કેટલીક ઘટનાઓ તમારા માટે મુશ્કેલી ઊભી કરશે, કારણ બની શકે છે. તેથી સાવચેત રહો અને આ કાર્યક્રમમાં સાવધાની સાથે આગળ વધો. આપેલી સલાહને સમજો અને મુશ્કેલ સમયમાં બચી જાઓ. મિત્રો, પિતા બનવા માટે યોગ્ય પગલાં લો. તમારા ઘરે ભગવાન આવ્યા છે. મિત્રો, આ પિતરા છે. ભગવાન તમારી પાસેથી આ એક વસ્તુ માંગે છે. જો આ દેવતાની માંગણી પૂરી ન થાય પછી તમારી સાથે આવી મોટી ઘટના બનશે. ઘટના તમારી સાથે થશે કે તમારો આખો પરિવાર તે રસ્તા પર હશે. તેથી મિત્રો, જલ્દી કરો. કૃપા કરીને પિતૃદેવની માંગણી પૂરી કરો. મિત્રો, સમય બહુ ટૂંકો છે. કોઈ બેદરકારી જ નથી. મિત્રો, આપણે જલ્દીથી નીકળી જઈશું. પિતા ભગવાનની માંગણી પૂરી થવી જ જોઈએ, નહીં તો મિત્રો આ પિતૃદેવ તમારા પર નારાજ થાય. આ પિતૃદેવતા તમારાથી નારાજ થશે. આ પિતૃદેવતા તમારા પર નારાજ થશે અને તમે સારી રીતે જાણતા હશો કે જો પિતૃદેવતા તમારાથી નારાજ થઈ જાય તો તમારા આખા પરિવારને પિતૃદેવતા રોડ પર લઈ જાઓ. એટલા માટે મિત્રો, જ્યોતિષના કાર્યક્રમમાં આવશે તેને મજાક સમજવાની ભૂલ ન કરો, નહીં તો આ ભગવાન તમારા આખા કુટુંબનો નાશ કરશે. હું તેને ભેળવીશ. તેથી જ મિત્રો અને પૂર્વજો, ભગવાનની માંગણીઓ પૂર્ણ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, આ પૈતૃક દેવતાનો તમારા માટે શું અર્થ છે તેના વિશે સંપૂર્ણપણે પૂછવું તમને વિગતવાર માહિતી જણાવશે. તો મિત્રો, જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરો. મિત્રો, આજનો એપિસોડ શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જુઓ. જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે ખૂબ જ ખાસ છે અને તે તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. મિત્રો, હવે મને તમારા જીવનના તમામ દુઃખ અને દર્દ કહો. તમારા જીવનમાં કોઈ પણ અંત આવશે. તમને કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય. જીવન ધનધાન્યથી ભરપૂર રહેશે. આ પિતા ભગવાન તમારા ભાગ્યના તાળા ખોલશે. મિત્રો, હું જાણું છું કે તમે મારી વાત સાંભળશો. હું માની શકતો નથી, પણ મિત્રો, આગામી 48 કલાકમાં આ 100% સાચું છે. તમારું અને દુઃખ સહન કરવું પડશે. તમારી પાસે જેટલો વધુ હશે તેટલો ફાયદો તમને મળશે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળો છો. તમારા જીવનમાં પિતૃદેવતાના આશીર્વાદ સાથે આવું જ કંઈક થવાનું છે. મિત્રો, હવે ભગવાનના આશીર્વાદથી તમારું ભાગ્ય વધે છે. શું થવાનું છે મિત્રો? ચાલો હું તમને હવે કહું. જે જોઈને તમને મોટી સફળતા મળવાની છે. આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ રહેશે. મિત્રો, હું તમને કહી દઉં કે હવે તમારું જીવન સ્વર્ગ છે. ચાલો હું તમને કહું મિત્રો કે તે કેટલું સુંદર હશે. હવે તમારી પાસે તમને જોઈતી દરેક વસ્તુ હશે. તમે વર્ષોથી આ માટે ઝંખતા હતા, કારણ કે બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી મિત્રો રાષ્ટ્ર તમારું રાષ્ટ્ર બનવાનું છે. તો મિત્રો, હવે તમારી પાસે કોઈ પણ વસ્તુની એક્સેસ છે. તમારી પાસે પૈસા અને સંપત્તિની કોઈ કમી નહીં હોય. પૈસાની ગાડી, બંગલો બધું ત્યાં હશે. મિત્રો, તમને જણાવી દઈએ કે પિતૃદેવતાના આશીર્વાદથી તમારી ઘરની બધી સમસ્યાઓ દૂર થઈ જશે. હા મિત્રો, આ પૂર્વજોના દેવતાનો પ્રકાર છે. તમારા માટે દયાળુ બનશે. મિત્રો, ચાલો તમને જણાવીએ. આ જ્યોતિષ શાસ્ત્ર કાર્યક્રમ દ્વારા ગમે તે હોય તમને મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે તેને સંપૂર્ણ રીતે સાંભળો તો હું તમને પત્ર લખીશ અને તમને મારા વિસ્તાર વિશે માહિતી આપીશ. તમે સૌથી ધનિક વ્યક્તિ બનશો. તમે કરોડપતિ બનશો. તમે ત્યાં જશો અને તમને કોઈ વસ્તુની કમી નહીં રહે. તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તે થશે. મિત્રો, તમને પળવારમાં વસ્તુ મળી જશે. તમને જણાવી દઈએ કે ચારે બાજુથી અભિનંદનના કોલ આવી રહ્યા છે. તે આવી રહ્યું છે. હા મિત્રો, તમને અભિનંદન તમારા મિત્ર સંબંધી દરેકને આપવા માટે. મિત્રો, તમને જણાવી દઈએ કે એક કોલ આવી રહ્યો છે. તમે વર્ષોથી જિલ્લા માટે ઝંખતા હતા. જે વસ્તુઓ તમને આગામી 48 કલાકમાં મળશે. હવે પૈસા છે, સંપત્તિ છે, પૈસા છે, ગાડી છે, બંગલો છે, બધું છે. તમારી પાસે કંઈક હશે. તમારી પાસે કંઈ પણ હશે. મિત્રો,
અમે તમને જણાવી દઈએ કે તેની કોઈ કમી નહીં રહે. તમારું જીવનમાં ખુશીઓનું કમળ છે. તે ખીલવાની તૈયારીમાં છે મિત્રો. તે ક્યારે આવે છે તે હું તમને જણાવું છું. છેલ્લા 48 કલાકમાં વધુ 2 મોટા સારા સમાચાર. તમને 7 મોટા સારા સમાચાર મળવાના છે મિત્રો. તમારા માટે આ 7 મોટા સારા સમાચાર છે. તમારા મિત્રો, કારણ કે હોલમાં સાથે હશે. પૂર્વજોના આશીર્વાદ આપણા પર પડ્યા છે. ભગવાનના પૂર્વજોના આશીર્વાદ તમારા પર છે. તમારા પરિવાર પર ભગવાનનો પડછાયો છે અને પિતૃદેવતાના આશીર્વાદથી જ તમને આ મળે છે. 7 મોટા સારા સમાચાર આવવાના છે. તેથી મિત્રો, તમારા માટે આ 7 મોટા સારા સમાચાર છે. જલ્દી મળીશું. પણ મિત્રો, તમને આ એક કરવું પડશે મિત્રો. જો આગામી 48 જો તમે 1 કલાકમાં આ એક કામ કરી શકો છો મિત્રો, તમારું નસીબ બદલાશે. પણ મિત્રો, જો આ એક વસ્તુ છે જે તમે નથી કરતા, પછી તમારા